Namaste students. In last video I explained CSS introduction and advantages of CSS. Now in this video I am explaining first disadvantages of CSS, then types of selector and types of style sheet. So one by one I am explaining અને ત્યાર પછી આપણે એકાદો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ જોશું. HTML CSS વચ્ચેનો શું ડિફરન્સ છે આ બધું આપણે વન બાય વન જોઈએ. ઓકે, ફર્સ્ટ વન, વોટ ઇઝ ડિસએડવાન્ટેજ ઓફ CSS. આપણે એડવાન્ટેજ તો જોઈએ, હવે જોઈએ ડિસએડવાન્ટેજ શું છે CSSના. વન એન્ડ ઓનલી વન disadvantage of CSS, that one is browser compatibility. Disadvantage disadvantages of CSS. One is browser compatibility. બ્રાઉઝર જે છે એને કમ્પેટેબલ હોવું જોઈએ સ્ટાઇલ શીટ, તો અને તો જ જે છે એ સ્ટાઇલ શીટ સપોર્ટ કરે. લાઈક લેટેસ્ટ બધા બ્રાઉઝર આવતા હોય છે CSS સપોર્ટ કરે જ છે, પણ તમે કોઈ બહુ જૂના બ્રાઉઝર લઈ લ્યો તો એ બધા બ્રાઉઝરમાં CSS સપોર્ટ નહોતો, સો તમને CSSનો આઉટપુટ એ ટાઈમે ન મળે. તો આ એક જ એનો ડિસએડવાન્ટેજ છે. જો કે અત્યારના બધા લેટેસ્ટ બ્રાઉઝર આવે છે એમાં 100% CSS સપોર્ટિંગ હોય જ છે. ઓકે, નેક્સ્ટ વન, CSSની સિન્ટેક્સ શું છે, CSS કેવી રીતના વર્ક કરે છે. આપણે CSS અપ્લાય કરવી હોય તો આપણે કેવી રીતના અપ્લાય કરી શકીએ. વોટ ઇઝ CSS syntax? First one, we need to pass selector, like here I am passing P. Then in curly bracket we need to pass property name. There are different type of property available, like font property, text property, margin property. ઓકે, આવી ડિફરન્ટ પ્રોપર્ટીઝ અવેલેબલ છે. તો અહીંયા હું સપોઝ કે કલર અપ્લાય કરું, કે જ્યાં જ્યાં P ટેગ આપણે અપ્લાય કર્યો હોય HTMLમાં એ બધી જ જગ્યાએ કલર જે છે એ રેડ થઈ જવું જોઈએ. કલર રેડ, આ એક આપણે અપ્લાય કરીએ અને લાસ્ટમાં આપણે સેમિકોલન મૂકશું. એન્ડ નાઉ અગેન ઇફ વી વોન્ટ ટુ એડ અનધર પ્રોપર્ટી, દેન અહીંયા આપણે ફરીથી એક પ્રોપર્ટીનું નેમ લખશું, કોલન કરશું, વેલ્યુ કરશું, અગેન સેમિકોલન, નેક્સ્ટ પ્રોપર્ટી, કોલન, વેલ્યુ. સો આ એક રિપીટેડલી પ્રોસેસ થાય રાખશે જ્યાં સુધી આપણે જેટલી પ્રોપર્ટી અપ્લાય કરવી હોય એટલી કરી શકીએ. અગેન આઈ એમ રિપીટિંગ ધીસ. ફર્સ્ટ વી નીડ ટુ પાસ સિલેક્ટર, then in curly bracket we can pass property colon value. So we set one property here, that one is color colon red. We are not using equal to here, we were using equal to, like attribute equal to in double quote value. We are using here name property, we are not using attribute word here. અહીંયા આપણે attribute word use નથી કરતા, આના માટે થઈને અહીંયા word use કરીએ છીએ property colon and value, then semicolon, again property colon value, semicolon, property colon value. અને આગળ જે છે આપણે સિલેક્ટર આપશું અને ત્યાર પછી જે કંઈ વેલ્યુ આપણે સેટ કરવાની છે એ કર્લી બ્રેકેટ્સમાં પાસ કરશું. ઓકે, તો આવી રીતે એક એની સિન્ટેક્સ છે. સિન્ટેક્સ એક્ઝેક્ટલી કહીએ તો અહીંયા આપણે કહી શકીએ સિલેક્ટર આવશે, દેન ઇન કર્લી બ્રેકેટ property name colon અને એની વેલ્યુ સેમિકોલન. ઓકે, આ એક એની સિન્ટેક્સ થઈ ગઈ કે આપણે ત્યાં શું પાસ કરવાનું છે. તો આમાં એક એક્ઝામ્પલ આપ્યું તમને કે P ટેગ અહીંયા લખ્યો છે, માની લો કે P ટેગ છે, ઘણા કોઈ પણ બીજા ટેગ આપણે અપ્લાય કરી શકીએ છીએ, કલર અને રેડ. આ એક એક્ઝામ્પલ વધારે ડેપ્થમાં સમજાવું. This P
specifies that this is the tag you want to apply style to this tag. એટલે કે આપણે જ્યાં જ્યાં HTMLમાં પી ટેગ અપ્લાય કર્યો હશે એ બધી જ જગ્યાએ કલર રેડ કરવો. સો ધ સિલેક્ટર કુડ either be an HTML tag such as like P or H1 tag, H2 tag, H3 tag up to H6 tag or any tag. Or we can also apply any name here and then that name we will apply in ID or class. ઓકે, હવે આઈડી ને ક્લાસની શું છે એ સમજવા માટે થઈને પહેલાં તો હું તમને એક પ્રોગ્રામ એક્સપ્લેન કરું છું, પછી જ બધું ક્લિયર થશે. તો આપણે પહેલાં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ CSSનું. HTML અને CSS આપણે બેયનો યુઝ કરશું. ઓકે, હવે હું ડ્રીમ વ્યુઅરમાં વર્ક કરું છું કેમ કે તમારા લોકોને સિલેબસમાં ડ્રીમ વ્યુઅર છે જ, અને HTML તમને હવે હોપસો કે ફાવી ગયું હશે, બધા ટેગ સરખી રીતે યાદ રહી ગયા હશે. આપણે HTML ફાઇલ જ ક્રિએટ કરીએ છીએ કોડવિનમાં. યસ, ફરીથી એકવાર સ્ટાર્ટ કરું. કદાચ કોઈને ડ્રીમ વ્યુઅર એકવાર આપણે યુઝ કર્યો છે પણ છતાંય કોઈને ન ફાવે તો મેક્રોમીડિયા ડ્રીમ વ્યુઅર અહીંયા 8 વર્ઝન જે છે એ યુઝ કરેલું છે, ઇન્સ્ટોલ કરેલું છે, તો આપણે એ જ યુઝ કરી શકશું. ઓકે, અહીંયા આપણને કઈ કઈ ફાઇલ સપોર્ટ કરે છે અહીંયા આપ્યું છે HTML, કોડ ફ્યુઝન, PHP, ASP, વેબસ્ક્રિપ્ટ, ASP.NET, C#, જાવાસ્ક્રિપ્ટ, ઘણું બધું આવે છે. આપણે HTML સિલેક્ટ કરીએ છીએ. CSS પણ છે, જ્યારે ખાલી CSSની ફાઇલ બનાવી હોય ત્યારે આગળ આવશે એ પણ. કરન્ટલી આઈ એમ એક્સપ્લેનિંગ ધીસ HTML ફાઇલ. Need to increase size of font that I am explaining in file. Preview in browser, choose edit browser list. There is one option fonts in category. Then here code view, last option is code view. By default size is 9, apply 14, applying 14 ના ફોન્ટ તમને અત્યારે શો થાય છે. થોડીક સાઇઝ હજી ઇન્ક્રીઝ કરી દઉં એટલે તમને લોકોને વ્યુઇંગમાં બેટર રહેશે. ઓકે, બેઝિક સ્ટ્રક્ચર જે છે રિક્વાયરમેન્ટ એ ઓલરેડી એડ જ છે. ડોક્યુમેન્ટ ટેગ, HTML હેડ, મેટા ટેગ હશે તો ચાલશે, નહીં હોય તો ચાલે. અત્યારે મેટા ટેગ આપણે રિલેટેડ કોઈ ડિટેલમાં નથી આવતો એટલે એક્સપ્લેન નથી કરતો. ટાઇટલ, હેડ ટેગ ઓવર, બોડી ટેગ સ્ટાર્ટ ઓવર, HTML ઓવર. સો બેઝિક સ્ટ્રક્ચર ઓલરેડી રેડી જશે આપણે જ્યારે ડ્રીમ વ્યુઅર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે. ટાઇટલ, CSS ફર્સ્ટ પ્રોગ્રામ, then I am writing program here. H1 tag, MVM college, H1 tag over. Again I am writing H3 tag here, MVM college, H3 tag over. Then here I am writing H6 tag, MVM college is our text here. Then here I am writing also P tag. Then again I am writing here H3 tag. BCom, BBA and BCA, 3 courses are there, so BCA in again H3 tag. BBA, કેપિટલ હોય તો એનાથી પ્રોબ્લેમ નથી આવતો. BCom, ઓકે, આ ફાઇલ હું સેવ કરાવડાવું છું અને આનું નેમ આપું છું css1.html. ઇન કેસ તમે અહીંયા .html નહીં લખો તો એ જો અહીંયા સેવ એઝ ટાઈપ .html જ છે, એટલે બાય ડિફોલ્ટ ત્યાં HTML આવી જશે. જ્યારે
Dreamweaver use કરો છો ત્યારે, when you are using Dreamweaver, you can just apply file name and that file will be stored with HTML extension. Okay, .html. Now save. We can see that file on desktop. Double clicking to open. Yes, here is text, MBM college. Here I wrote 3 times in 3 different tags, H6, H3 and H1. Now there are 3 more values: courses name, BCA, BBA, BCon, which are in H3 tag. So now I am applying here style sheet. To apply style sheet, you can write code here in head tag. Head tag માં વચ્ચે તમે apply કરી શકો છો. For that, just type style type equal to text slash css. In last you will overtag and write code of css here. So here I am writing h3 in curly bracket, color, colon. Yes, you can select color from this menu. Okay, and also you can see its hexadecimal value here, and you can select color from here also. Okay, એટલે કોઈ તમારે જે કોઈ કલર અપ્લાય કરવા હોય એ અપ્લાય કરી શકો છો. આ મેનુ વયું જાય ફરીથી મેનુ જોતું હોય તો એના માટે થઈને પ્રેસ કંટ્રોલ કી કન્ટિન્યુઅસલી પ્રેસ કરી રાખવાની છે, એન્ડ દેન પ્રેસ સ્પેસ. So we can say control plus space. Applying red color here. Save, and now let's check output. Okay, look, અહીંયા જ્યાં H3 tag હતો ત્યાં બધી જ જગ્યાએ red color થઈ ગયો છે. Red color is applied on H3 tag. Here I wrote H3, that means it is selector, and color. So H3 tag જ્યાં આવતો હતો એ બધી જ જગ્યાએ કલર અપ્લાય થઈ ગયો છે. હવે એવું કરીએ, આપણે P tag અપ્લાય કરીએ ફોર ચેકિંગ ઓનલી. મારે એવું કરવું છે કે અહીંયા જ્યાં P tag આવતો હોય એ જગ્યાએ જ રેડ કલર થાય. So applying P tag here. Look here, at this time on this tag and on this tag red color. So both are P tag. પછી એ કન્સિડર નથી થતું કે એની સાથે બીજા કયા ટેગ યુઝ થયા છે, પણ એ ટેગ યુઝ થયો છે એટલે કે P ટેગ યુઝ થયો છે અહીંયા, તો એ રેડ કલર અપ્લાય કરી દેશે. તમે જો આ ટેગ સ્ટાર્ટ કરી અને આ ટેગ જે છે એ લાસ્ટમાં ઓવર કરતા હોય તો એ બધી જ જગ્યાએ રેડ કલર આવી જશે. ઓકે, ત્યાં H ટેગ છે એટલે એના કારણે નહીં પોસિબલ થાય. આપણે જે અત્યારના વર્ક કર્યું એને કહેવાય છે ટેગ સિલેક્ટર. There are 3 types of selector. First one is tag selector. You need to use any one selector from this 3 type. So first one is selector. With selector you can set style, and with property and its value you can apply which style you want to apply. ઓકે, તો અહીંયા આપણે જે આ પ્રોગ્રામમાં સાથે સાથે એક ટોપિક પણ સમજી ગયા. આ જે પ્રોગ્રામ છે એને આપણે કહેશું ટેગ સિલેક્ટર. Example of tag selector. Okay, this is your first program, and applying heading for this program, example of tag selector. Now next one program, take screenshot if you want to write down if you want to take screenshot at this time. And now I am explaining next selector, that one is class selector.
Okay, that one is class selector. Creating new file. To create new file, select file and new, or shortcut key is control and new, control and n, or right click here and select new, select HTML and click on create. Now here I am applying ID selector in title, sorry, not ID but class selector. Example of class selector. Then in head tag we will add one style tag here, and title, sorry, not title, type equal to text slash CSS. Then what is class selector? Class selector are used when you want to apply a style to multiple parts of a page or to only part of an particular tag. Classes always start with dot. Okay, we can call it period, or sign is dot, followed by the class name. After the class name, you simply enter the property or value that you want to assign to your class. So in last example we were using tag selector, tag property name dot value, right? Now we will use dot and we can set its name. So here I am setting style 1 and then color કોલન રેડ. હું અત્યારે એક જ પ્રોપર્ટી કરાવડાવું છું. પ્રોપર્ટી, બધી જ પ્રોપર્ટી સેમ કેવી રીતના અપ્લાય થઈ શકે એટલે આપણે ક્લિયરલી સમજી શકીએ. અહીંયા એક વખત તમે આની ફોર્મેટ શીખી લો, આની સ્ટાઇલ શીખી લો કેવી રીતના અપ્લાય થાય છે, પછી અહીંયા ખાલી પ્રોપર્ટીનું નેમ ચેન્જ થશે અને એની વેલ્યુ ચેન્જ થશે. પ્રોગ્રામ બાકીના બધા એ જ રીતે આવશે. સો હિયર આઈ એમ સેટિંગ class name equal to dot and class name equal to style 1. We are using class selector, right? So class selector જે છે એ કેવી રીતના આવે છે, અહીંયા આગળ ડોટની સાઇન એડ થાય છે. Now here I will write code h1 tag mvm college dash Rajkot h1 tag over. Then here I am applying h3 tag or h2 tag, courses applying heading here h2 tag. Then in h3 tag I am applying BCA BBA BCom. કે તો આપણે આટલી ડિટેલ્સ રાખી છે. પહેલાં આટલું આઉટપુટ જોઈ લઈએ. હજી અપ્લાય નથી કર્યું, CSS અપ્લાય નથી કરી. તો નોર્મલી ટેક્સ્ટ ફાઇલમાં સેવ કરતા હોય તો .txt સેવ થાય છે જ્યારે તમે એનું એક્સટેન્શન અપ્લાય નથી કરતા. When you are not applying any extension to the file, then that file will be stored in text format in Notepad, where in Dreamweaver we had already selected file type that was HTML, so our extension is HTML if we are not applying. Okay, now you can see here output h1 tag output mvm college dash Rajkot, then h2 tag output courses, then h3 tag output BCA BBA and BCom. Now here I am going to apply style with class. Okay, this is example of class selector. Style 1 is not a tag here. Style 1 we applied one name. જરૂરી નથી કે તમે આ જ નેમ આપો, અહીંયા કોઈ પણ તમે નેમ અપ્લાય કરી શકો છો, પણ કન્ડિશન એટલી કે લાઈક આવું કોઈ ત્યાં યુઝ નેમ ન થયું હોય, એટલે કે રિપીટેડ નેમ ન ચાલે. Style 1 and then I will apply, if I want to apply color
to course BBA, BCA and BCom courses. So I will write one attribute here, h3 class equal to style 1. Then again class equal to style 1. ઓલરેડી અહીંયા આપણને સ્ટાઇલ શો પણ કરી દે છે જે આપણે ઓલરેડી ક્રિએટ કરેલી છે. યુ કે જસ્ટ નીડ ટુ સિલેક્ટ દેટ style 1. Okay, save this file and refresh. So now we can see here output in red font. આપણે જે જગ્યાએ અપ્લાય કરી રહ્યા છે એટલી જ જગ્યાએ ચેન્જીસ થશે. H3 માં અપ્લાય થઈ ગયું એવું નથી. જો H3 માં એક જગ્યાએથી આપણે રિમૂવ કરી નાખીએ અને આઉટપુટ જોઈએ. So there is output in black color where BBA and BCA in red color because we applied style here with class, and this is class selector. There are 3 types of selector and this one is class selector. Okay, this is our second program. You can take screenshot and then write down in journal and perform program. Okay, now I am going to explain third program. That one is on ID selector, similarly to class selector but with ID selector. With ID, there is ID selector. So first creating new file, HTML, giving title example of ID selector. Then I will add style here, style tag here, type equal to text slash CSS, style tag over. Here same text I am going to apply, so I will just copy that text from last program. Okay, now we have same text as last program. Saving this file first, CSS3 or yes, હું અત્યારે શોર્ટ નેમ આપું છું પણ તમારે લોકોએ નેમ પ્રોપર આપવાના છે, લાઈક ટેગ સિલેક્ટર ઓર આઈડી સિલેક્ટર ઓર ક્લાસ સિલેક્ટર, જે કંઈ તમારે ટોપિક આવતા હોય એટલે ટોપિક રિલેટેડ નેમ આપો તો તમારું વર્ક ઇઝી રહેશે ફાઇન્ડ કરવો હોય જ્યારે પ્રોગ્રામ નેક્સ્ટ ટાઈમ જોવો હોય ત્યારે. Now I am applying style here. I will first apply has sign, then ID name. I am applying ID name here like ST1. કોઈ પણ નેમ આપી શકાય છે. સ્ટાઇલ 1 માટે થઈને અહીંયા ST1 આપ્યું છે. Then curly bracket, color, colon, red and semicolon. Now I want to apply color in BCA, BBA and BCom. Then I will add ID equal to ST1. Then ID equal to ST1. Again ID equal to ST1. Now let's check output. Okay, in BCom not applied. Let's check. Okay, in capital it is case sensitive, so didn't apply. Case sensitive છે એટલા માટે થઈને અપ્લાય નહોતું થયું. તમારે અહીંયા જે નેમ આપો કેપિટલ કે સ્મોલમાં એ જ ધ્યાન રાખવાનું. So this is third program, CSS3. That one is related to ID selector. Also we can see in title example of ID selector, and same output we can get with ID selector. જે રીતના આપણને ક્લાસમાં આઉટપુટ મળ્યું એવી જ રીતે અહીંયા આઈડી સિલેક્ટરમાં પણ આઉટપુટ મળી ગયું છે. So in class we will use dot sign, or we can say it period, and in ID selector we will use has sign. Other thing all are same. We just need to ID attribute here, whereas in class we need to use class attribute here. તમે જે એપ્લાય કરતા હોય એ રીતના ત્યાં એટ્રીબ્યુટ અપ્લાય કરવાનો થશે.
એટલું જ યાદ રાખો, ઘણી વખત કન્ફ્યુઝ થઈ જતા હોય છે. આઈડી સાથે હેઝ યુઝ થશે, ક્લાસ સાથે ડોટ યુઝ થશે. એન્ડ આઈડી સિલેક્ટર રિલેટેડ થોડીક થિયરિકલી, આઈડી allows you to assign a unique identifier to an HTML element. This allows you to define a style that can only be used by the element you assign the ID to. IDs always start with a has sign followed by the ID name. After the ID name, you simply enter the properties or value that you want to assign to your ID, which you already applied here, color colon red and then semicolon, here has sign and then name, and ID equal to ID name. Yes, there is not only single ID is possible, we can apply many ID, many class, many text selector in one program. Here it is one simple small program. આવી રીતે અપ્લાય થઈ શકે છે, બાકી મલ્ટિપલ ગમે એટલા અપ્લાય થઈ શકે છે. ઓકે, આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ.